हेलो गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो आ કેલેમ તરફથી પ્રોગ્રામ છે। देखो કેટલી બધી પબ્લિક આવી છે। ઓલ ઓવર કંપનીના બધા જ એમ્પ્લોય છે અને ફેમિલી સાથે। તો અહીંયાથી એન્ટ્રી કરી છે અમે। એક રસ્તામાં અહીંયા બોટ પડી છે, તો છોકરાઓ ફોટોશૂટ કરાવે છે। બુકનો પણ સ્ટોલ છે, બુક સ્ટોલ છે। તો સ્ટાર્ટ એન્ટ્રી। ઝાડ પર નારિયેળ લટકાયા છે। નીલે કેટીએમ બાઇક જોઈ ગયો છે, સુપર બાઇક। લેવાની છે બાઇક। આ જો નીલને બાઇક ગમી ગઈ છે અહીંયા। નીલ દેખો બાઇક પર બેસી ગયો છે। નીલું જવા દે પાસથી, બૂમ બૂમ। ઓ હાથ બી નહીં આવતા તારો તો। દેખો નાના મોટા સ્ટોર છે બધા, ને પબ્લિક બી। જો ભાઈ નીલ તો રમવાનું ચાલુ। Yeah. ભાઈ આ રૂટ પરથી લઈ જવાનું છે। Don't go around breaking young girls' hearts. And mother always told me, be careful who you love, and be careful what you do, because the lie becomes the truth. And Jesus, not my love. She's just a girl who claims that I am the one. The feelings of my son. એક બાજુ ફૂડ કોર્ટ છે, એક બાજુ આ સિંગિંગ ચાલે છે, અને બી ઇંગ્લિશ સોંગ। इंटरेस्टिंग टेक। there's something called branding। अगर ये कंटिन्यू कर रहे हैं, इसका ब्रांडिंग बन जाएगा। नहीं फॉर रियल तो ठीक है। तो कॉन्फिडेंस और ब्रांडिंग के नाम पर इन लोग के लिए जोरदार तालियां हो जाए। નીલ ક્યાં ભાગ ભાગ કરે છે। નીલે તો મજા પડી ગઈ છે। તો દેખ શું કરે છે તું, ક્યાં જાય? ઓ નિહાલ, બાજુમાં એક મ્યુઝિક વાગે છે।
અને અમારી ફેમિલી છે સાથે આવ્યા છે, તો અહીંયા ફોટોશૂટ ચાલે છે, તો જોઈ લઈએ. અહીંયા સામે ફૂડ કોર્ટ ઝોન છે, તો ખાવા માટે મતલબ કે પબ્લિક તૂટામ પડી ગઈ છે. અને અહીંયા મ્યુઝિક સિસ્ટમ રાખેલી છે, એ બી ઇંગ્લિશ સોંગ. પલ્લે તો પડતા નથી પણ તો પણ સાંભળે છે પબ્લિક, એટલે અમુક પબ્લિકને તો ખબર તો પડતી જશે, બાકી તો ઓલ ટાઈમ આપણે ગુજરાતી. તો ચાલો હવે દેખો આનું પેડ તો આમાં જવા જેવું લાગતું નહીં, કારણ કે રેટ બહુ જ લાગે છે યાર. 90 મિનિટના 1100 રૂપિયા છે. તો આપણે બહારથી ખાલી જોઈ લઈએ. હા યાર નીલ ડાન્સ કરે છે. ડ્રોઈંગ કાર્ટ નીલ તો જો નીલે દેખો, નીલા કપલને જોવે છે, ફોટા પાડે છે ને. તો નીલ શું કરે છે ખબર નહીં પડતી. નીલ ક્યાં જાય છે? એ બાજુ શું કરે છે? એ બાજુ ના જઈશ એટલે બોલશે અંકલ. બંને જો સોફામાં બેસી ગયા છે આ લોકો, અને ટેલિવિઝન ટીવી બિગ સ્ક્રીન જોવે છે. બિગ સ્ક્રીન. ઓય બેસી રહો ચાલો બેસી રહો બંને. વિમાન એરક્રાફ્ટ એવિએટર ટાઈપ જ છે ભાઈ. અને થોડો કલર યલો છે. લેથ મશીન છે. પછી આ શું છે? આ વેટ કરવા માટેનું છે. કાંટો વજન કાંટો માટે કે આ ટ્રોફી રાખેલી છે. આ શું છે ખબર નથી પડતી, કંઈ લખેલું બી નથી. નીલ આવ્યો જોવા માટે. જો શું છે આ ટ્રોફી? તું કંઈ જીતેશ ને તો તને બી મળશે, કંઈ ઇવેન્ટમાં રહીશ ને તો. ચાલ નીલ વેટ કરવા માટે ઊભો છે. તો એનું વજન કેટલું છે? 14 કિલો. 14 કિલો છે. એનું 14 કિલોનો થઈ ગયો હતું. ચાલ નીચે આવી ગયા. ચાલો